ચલાળા પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો। ચલાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જાબાઝ અને નિષ્ઠાવાન પીઆઈ એડી ચાવડા સાહેબની રાજુલા ખાતે બદલી થતા ચલાળા પોલીસ સ્ટેશનમાં ખૂબ ભવ્ય વિદાય સમારંભ યોજાયો। આ તકે તમામ ધાર્મિક સંગઠનો, ચેમ્બર્સ ઓફ કોમર્સ તેમજ રાજકીય તેમજ સામાજિક આગેવાનો તેમજ ધારી વકીલ મંડળ તેમજ મીઠાપુર સરપંચ સહિતના મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે હૃદયની લાગણી સાથે તેમની ગુણપૂર્વકની કામગીરી બિરદાવી હતી। તમામ આગેવાનો દ્વારા ચાવડા સાહેબને ફૂલહાર અને પુષ્પગુચ્છ અને સાલ ઉઢાડી સન્માનિત કરી વિદાય આપી હતી। ચાવડા સાહેબનું સૌમ્ય અને સરળ સ્વભાવના કારણે પોલીસ તથા આમ જનતા સાથેના મૈત્રી સંબંધો ખૂબ સારા વિકસાવવા જે બદલ વિદાય આપતા દુઃખની લાગણી સાથે ભાવભીની વિદાય આપી હતી। જે કેસની ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા મુકામે પીઆઈસી એડી ચાવડા સાહેબની રાજુલા મુકામે બદલી થતાં અહીં ચલાળા ગામ સમસ્ત તથા પોલીસ સ્ટાફ પરિવાર તરફથી તે સાહેબનો વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો। તેમાં ચલાલા દાન બાપુની જે જગ્યા પાવન ભૂમિની અંદર અહીં સંસ્થાના તમામ સંસ્થાઓના આગેવાન, ગાયત્રી મંદિરના આગેવાન તથા લોહાણા સમાજના અગ્રણીઓ તથા રાજકીય તથા સામાજિક અગ્રણીઓ તથા અમારો વકીલ મંડળ ધારીનું તમામ ઉપસ્થિત રહી અને શ્રી ચાવડા સાહેબની વિદાય સમારંભ આપવામાં આવેલ છે। ચાવડા સાહેબ અહીં ચલાળા મુકામે આવ્યા એ 6 મહિના જેટલો સમય થયેલો, પણ 6 મહિનાની અંદર સાહેબે ખૂબ જ સરસ કામગીરી કરેલ છે અને કાયદા અને વ્યવસ્થા પણ ખૂબ જ સારી રીતે સાહેબે નિભાવેલ છે। અને ચલાળાની અંદર સાહેબની જે બદલી થઈ એમાં ચલાળાના લોકોને ખૂબ જ દુઃખ જીવેલ છે, પણ બદલી છે એ પરસ્પર આંતરિક બદલીઓ થતી હોય છે। પણ સાહેબ રાજુલા મુકામે ગયા છે, ત્યાં પણ સાહેબ છે ચલાળામાં જે સાહેબે લાગણી જીતી એવી જ રીતે પણ સાહેબ જે કામગીરી કરી અને લોકો પાસેથી લાગણી જીતશે અને સાહેબે જે કામગીરી કરી છે એમાં અમારા વકીલ મંડળને પણ કોઈ દિવસ સાહેબ પ્રત્યે કોઈ પણ પ્રશ્ન નથી ઉપસ્થિત થયો। ક્યારેક પણ પ્રશ્ન હોય ત્યારે સાહેબ પાસે મળતા, ત્યારે સાહેબ એનું સોલ્યુશન કરતા અને આવી કામગીરી ખૂબ જ સરસ રીતે સાહેબે કામગીરી કરી તે અમે વકીલ મંડળ છે એ બિરદાવી છીએ।